નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। જસદણના ચિતલિયા કુવા રોડ પર ઠેર ઠેર દબાણો ખડકી દેવામાં આવ્યા છે। ત્યારે જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયાએ દબાણો દૂર કરવા માટે જસદણ પ્રાંત અધિકારી અને મામલતદારને કરી અરજી। જસદણના પૂર્વ નગરપાલિકાના કારોબારી ચેરમેન કાજલબેન ધોળકિયાએ આગામી તારીખ 15/4ના રોજ જસદણ પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીને સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણને લઈ અરજી કરી। જસદણના ચિતલિયા રોડ પર ગેલ માતાજીના મંદિરથી આગળ જતા બંને સાઈડ ગેરકાયદેસર રીતે દુકાનો તેમજ નવી ડેવલપ થઈ રહેલ બિલીપત્રા સોસાયટી, લાભ વાટિકા સોસાયટી, શ્રીજી ડેવલપ સહિતની અનેક સોસાયટીમાં ગેટની બહાર કમ્પાઉન્ડ હોલ આશરે હજારો વાર જેટલી જગ્યા પર બનાવીને ગેરકાયદેસર રીતે દબાણ કરેલ છે। આ જગ્યાની કિંમત આશરે કરોડોમાં કહેવાય। કાજલબેન ધોળકિયા પૂર્વ કારોબારી ચેરમેન નગરપાલિકા જસદણ ફરિયાદી છે। આ અંગે અરજદાર કાજલબેન ધોળકિયાએ જણાવ્યું હતું કે ચિતલિયા કુવા રોડ પર આવેલ ગેલ માતાજીના મંદિર પાસેથી લઈ અને ખારી વિસ્તાર સુધીમાં બિનકાયદેસર રીતે બંને સાઈડ દુકાનો અને નવી બની રહેલ સોસાયટીના માલિકો દ્વારા તેમજ આલ્ફા ટ્યુશન ક્લાસના માલિક દ્વારા આગળની સાઈડમાં ગેરકાયદેસર દબાણ કરી હજારો વાર જેટલી જમીન પર કબજો કરી ફરતી બાજુ ફેન્સિંગ તાર તેમજ આગળના ભાગે જાળીની ગેટ મૂકી અને ફરતી બાજુ પેક કરી અને કબજો કરેલ તેમજ નવી બની રહેલ સોસાયટીના માલિકો દ્વારા સોસાયટીના કોમ્પાઉન્ડમાં બ્લોક પાથરી દીધેલ છે। અરજદાર કાજલબેન ધોળકિયાના જણાવ્યા મુજબ જો કોઈ નાના માણસોએ દબાણ કરેલું હોય તો એક જ દિવસમાં સરકારી તંત્ર દ્વારા ખાલી કરવામાં આવે છે, પરંતુ 15 દિવસથી વધારે સમય થઈ ગયો તેમ છતાં તંત્ર કેમ ઊંઘી રહ્યું છે? તાત્કાલિક દબાણ દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન કાજલબેન ધોળકિયા દ્વારા ના છૂટકે કોર્ટના દરવાજા ખખડાવશે તેવું અંતમાં જણાવ્યું હતું। રિપોર્ટર વિશાલ ભુવા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। આગળ જતા આલ્ફા ક્લાસીસ ટ્યુશન છે, નવું બને છે, એની આગળની જગ્યા પણ દબાણમાં છે, એ પણ સરકારની ખરાબ જગ્યા છે। અને જો કદાચ આ બધું ખુલ્લું આઈ નહીં પાડી શકે ને તો હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ। ઉચ્ચ કક્ષાએ પણ નહીં મારે કોઈ જવાબ મળે ને તો હું કોર્ટના દરવાજા પણ ખખડાવી શકું છું અને આ ખુલ્લું પાડીને જ હું રહે લેન્ડ ગ્રેબિંગની પણ હું ફરિયાદ કરીશ અને એના વતન ગુના હું દાખલ કરાવીશ અને ફરિયાદી હું ખુદ બનીશ કે આ બધાની જગ્યા ખુલ્લી પાડો ને સરકારી ખરાબો છે એ જગ્યા કઢવો।